તો એ વાત ઉપર છે ને આપણે હાથમાં હેલ્મેટ લઈને દાદરા ઉતરી ગયા છે ને આજ છે આપણે ગાડીના ચાલો હવારમાં કારખાને જવાનું કરતા બપોર પછીનો ટાઈમ રાખ્યો તો વધારે સારું, કારણ કે હવારમાં નીંદર એક તો શિયાળામાં એટલે આવતી ને તમે વાત નું પૂછો ને ગાડી क्या गुंडा बनेगा रे तू यही नहीं अभी और सुनिए। આવી દરોજની ઉપાધિ તો આયલા કરશે. આપણે ફાઇનલી કારખાને પહોંચી ગયા, ગાડી આપણે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ના આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. ને આજે વાગ્યા છે સવારના 7:30, નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ રેડી. નાસ્તો કરીને આપણે જવાનું છે અત્યારે કારખાના બાજુ, કારણ કે એમાં એવું છે કારખાના ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ, અને આપણે એમાં વધીને 10 જ મિનિટ છે. એટલે સૌથી પહેલા આપણું હેલ્મેટ લઈ લઈએ, જેથી કરીને આપણે સવારમાં છે ને પોલીસ વાળાને સલાહ ન દે, આપણે સાંડલા ન કરો, આપણે શાંતિથી આપણે કારખાને ભોગી જઈએ. हाँ ये कर लो पहले। તો એ વાત ઉપર છે ને આપણે હાથમાં હેલ્મેટ લઈને દાદરા ઉતરી ગયા છે ને આજ છે આપણે ગાડીને આપણે કમ્પ્લીટ છે ને લૂસિંગ કરી નાખી છે. ટાસ્કા જઈને આપણે છે ને ગાડી પર બેન શરૂ કરી એટલી જ વાર ચાલો ને ઘરેથી ગાડી લઈને નીકળી ગયા. બોમ્બે માર્કેટમાં પોગો કે વિચાર અત્યારે એવો છે કે હવારમાં કારખાને જવાનું કરતા બપોર પછીનો ટાઈમ રાખ્યો તો વધારે સારું, કારણ કે હવારમાં નીંદર એક તો શિયાળામાં એટલે આવતી ને તમે વાત નું પૂછો ને ગાડી લઈને જવું એટલે ઠંડી ભાઈ ગજબ નહીં લાગે એવો. क्या गुंडा बनेगा रे तू અને હજી તો હું થોડોક જ આગળ આવ્યો તો આપણને નડી ગયું ભાઈ ટ્રાફિક સિગ્નલ આવે. મારે હું દુશ્મની કોઈને ખબર, જ્યાં જોઈને મને સીધો રોકી દે, બીજી વાત જ નહીં. કોઈ એવું સિગ્નલ નથી મળ્યું ત્યાંથી સીધી મારી ગાડી નીકળી ગઈ. यही नहीं अभी और सुनिए। આવી દરોજની ઉપાધિ તો આયલા કરશે. આપણે ફાઇનલી કારખાને પહોંચી ગયા, ગાડી આપણે કમ્પ્લીટ મૂકી દીધી. એકવાર તમે ખાલી નજર મારો અમારા કારખાનામાં ગાડીઓ કેટલી આવે, કારીગરો કેટલા આવે કઈ નક્કી જ નથી. अच्छा તો આવી બધી નાના મોટી માથાકૂટ કરીને એની હારે આપણો દિવસ થઈ ગયો છે પૂરો. અત્યારે આપણે આવી ગયા છે પાર્કિંગમાં, તો હવે સીધું આપણે જવાનું છે ઘર બાજુ. વિડીયો આગળ કઈ બનાવવા થતો નથી, તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય.